વિસ્તારી માયા દિતિ સૂત ઇન્દ્ર કરે હરણાવ્યો તો તેરી લીલા કઈ કઈ સર્વ કીધી વર્ણ કો તે સર્વ. આપણે જે સ્થાનમાં બેઠા છે એ સ્થાનના દેવતા સંતરામ મહારાજ છે. લક્ષ્મણદાસજી સંતરામ મહારાજને નમસ્કાર કરી આપણા. વરદરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં સીતાદશિતિયરનાં પૂજિતો યः સુરાસુરૈः અહં મમ દરેક યજમાનોએ બોલવાનું છે. આત્મનઃ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્યફલ પ્રાપ્તિ અર્થમ ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ સમસ્ત શ્રી સૌરાષ્ટ્ર વિશા શ્રીવાણી સોની સમાજ નડિયાદ પ્રતિનિધિ ભૂતો અહમ મમ આત્મનઃ પુરાણોક્ત પુણ્યફલ પ્રાપ્તિ અર્થમ ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ હવનીય દ્રવ્ય દ્વારા એક દિન સાધ્ય પ્રયોગેણ હોમાત્મક નવચંડી યાગ આખ્યમ કર્મ એભિઃ બ્રાહ્મણૈઃ સહ મિલિત્વા અહં કરેષ્યામિ. ભગવાનની પ્રાર્થના કરવાની કે ભગવાન આ પૂજા ચાલે ત્યાં સુધી અમારું મન અમારું શરીર આ પૂજાની અંદર સ્થિર બને, એક ચિત્ત થઈ અને અમે ભગવાનની પૂજા કરીએ. માટે આપણે માતાજીને એવી પ્રાર્થના કરીએ છીએ. 10 દિશામાં માતાજીના 10 સ્વરૂપ છે, એને વંદન કરીએ. ઓમ રાત્યામ રક્ષતુ મામૈન્દ્રે આગ્નેયામ અગ્નિદેવતા દક્ષિણે મધુમાનાહિને વિદ્યામ ગઢધારણે વિદ્યામ પાવની રક્ષેદ વાયવ્યામ ભગવાહિને ઉદિત્યામ ભાર્ગવમારી ઐશાન્યામ સુલધારણે પૂર્વમ બ્રહ્માણિ રક્ષેદ દસ્તાદ વૈષ્ણવી તથા એવં દશસો રક્ષેદ ચામુંડા સવવાહના. ચોખાના દાણા જમણા હાથમાં લઈ લો, જમણા કાન બાજુથી 10 દિશામાં આવી દીધો. 10 દિશો ડાબા પગની એડી ભાઈઓએ એકલાએ 3 વખત જમીન ઉપર પછાડવાની. ડાબો પગ લેફ્ટ લેગ કામ પાદેના પાસના ઘાતત્રયં કુર્યાત. બેનોએ 3 વખત તાલી પાડવાની. તાલત્રયં કુર્યાત. ઓમ બલા સસ્યા મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતા તત્રસ્થિતો બ્રહ્મા મધ્યે વાસો ગણાશ્રુતા સો દોષાકરા સર્વે સપ્તદ્વીપા વસુંધરા સામવેદો યથર્વણા સર્વે કલશાંબુ સમાશ્રિતા યત્રિસાવિત્રે શાંતિ મુષ્ટિ. એકલી વાળવાની અને સૂર્યનારાયણ ભગવાનની પ્રાર્થના કરવાની કે ભગવાન આપના પવિત્ર કિરણો આ કળશમાં પડે. જે પવિત્ર કિરણો ગંગાજી યમુનાજીમાં પડે છે એ જ પવિત્ર કિરણો અહીં આગળ પડીને અમારું આ જે પાણી છે એ જળ બને. આ પાણીમાંથી જળ બનાવવાની પ્રોસેસ જ કરી રહ્યા છે, બરાબર છે? કારણ કે પૂજાની અંદર શું વપરાય? જળ વપરાય, પાણી વપરાય નહીં. માટે સૂર્યનારાયણ ભગવાનની પ્રાર્થના કરી ધીમે ધીમે હાથ કળશની પાસે લઈ જાઓ. ક્રો મિદ્યમ કુસુમદ્રયા સર્વાન તીર્થાનાવાહ્ય. પછી 2 હાથ જોડી પગે લાગો. ધૈનવા મમૃતિ કૃત્ય. બંને હાથની પહેલી આંગળીની આ પ્રમાણે આંટી વાળો. કવચેન અવગોર્યા. ત્યાર પછી ભાઈઓ જમણો હાથ કળશની ઉપર ઢાંકી દો, એની ઉપર ડાબો હાથ ઢાંકી દો. પછી બહેનો જમણો હાથ ઢાંકી દો અને ડાબો હાથ ઢાંકી દો. બંને અંગૂઠા ખુલ્લા કરવાના અને વમ શબ્દ 8 વખત તમારે બધાએ અમારી સાથે બોલવાનો છે. વમ 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 વરુણાય નમઃ. લક્ષ્મ્यै નમઃ. લક્ષ્મીમાભયામિ સ્થાપયામિ. કૃત્यै નમઃ. કૃત્યૈમાભયામિ સ્થાપયામિ. મેધાयै નમઃ. મેધામાભયામિ સ્થાપયામિ. સ્વાહાयै નમઃ. સ્વાહામાભયામિ સ્થાપયામિ.
ગણેશંબિકાભ્યામ નમો નમઃ ફરી ચમચીમાં જલ પકડી રાખવાનું, એની અંદર 2 દાણા ચોખા મૂકી આપવાના. ભગવાનને સ્વાગત માટે અર્ઘ્ય અર્પણ કરતા હોઈએ એવી ભાવના કરવાની. તામ્ર પાત્રે સ્થિતમ દો યમ ગંધ પુષ્પ ભગવાનની ઉપર ચડી આપવાના છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ગણેશંબિકાભ્યામ નમો નમઃ. ચડી આપો ભગવાનની ઉપર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ગણેશંબિકાભ્યામ નમો નમઃ. પયારભ્ય શર્કરા પર્યંતમ મિલિત પંચામૃત સ્નાનમ સમર્પયામિ. સ્વ ગણેશંબિકાભ્યામ નમો નમઃ. સકલોપચારાર્થે શિરસા દેવં ગૌરીપુત્ર વિનાયકા ગણેશંબિકાભ્યામ નમો નમઃ. સમાનાય સ્વાહા. એવં બ્રહ્મણે નમઃ. સમાનાય સ્વાહા. સમાનાય સ્વાહા. એવં બ્રહ્મણે નમો નમઃ. ત્રણ વખત થાળીમાં પાણી મૂકો. ઉત્તરાભૂષા નમસ્તપક્ષાલનમ સમર્પયામિ. મુખપક્ષાલનમ સમર્પયામિ. કહેવાય ખબર છે? છતાં પૂજ્યા કહેવાય. શું કહેવાય? ગયા જન્મમાં તમે છતાં પૂજ્યા હતા ને તો આ પતિ પત્ની મળે એકબીજાને. બરાબર છે? અને આ જન્મમાં જો લાગે કે ના હવે આપણે પરમેનન્ટ રાખવા છે તો અત્યારે બરાબર છતાં પૂજજો. હો પૂડિયા પાસે ઉભાથી જાવ પોતાના સ્થાન. ગણેશ દેવા ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. માતા જગી પાર્વતી પિતા મહાદેવા. માતા જગી પાર્વતી પિતા મહાદેવા. એક દંત દયાવંત ચાર ભુજધારી. એક દંત દયાવંત ચાર ભુજધારી. એક દંત દયાવંત એક દંત દયાવંત ચાર ભુજધારી. એક દંત દયાવંત ચાર ભુજધારી. મસ્તક સિંદૂર શોભે મૂષક સવારી. મસ્તક સિંદૂર શોભે મૂષક સવારી. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. પાન ચढ़े फूल चढ़े और जड़ मेवा. पान चढ़े फूल चढ़े और जड़ मेवा. बोले बड़वा मारी सतगुरु व्याघ्रमाणी. यादों ने भोर दिल दयारी अंबा मातो पर जाड़ी.
સજન પ્રીત દે ભગવાને દે ભગવાન રે મણી જગન પ્રીત દે ભગવાન કર્પૂરનેરં કરુણાવતારં સંસારસારં ભુજગેન્દ્રહારં મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષં મંગલાયતનું હરિ સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થસાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. બોલો શ્રી મહાદેવી મહાલક્ષ્મી નાગેશ્વરી મહાદેવી જય. આરતીની ગોળ ફેરવવાની ભગવાનને છૂટા દઈ આપવાના છે. પુષ્પે દેવ વંદનામ અને ભગવાનને બે હાથથી આરતી આપો. દેવતાભિવંદનામ તમે જાતે આરતી લઈ લો. પછી સ્વાત્માભિવંદનમ. ઓમ યાની ગાની જ બાબાની જનમાંતર કૃતાની સર્વાણિ નશ્યન્તો પ્રદક્ષિણાં પદે પદે. માત પ્રભાસિંદો ષાણમાદો રાગૃજપ્રફલ દાનેન ફલદઃ અસ્તુ સસ્તુ નહીં હો અસ્તુ. ભગવાનની પૂજાના અંતની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કાર્ય કરે ને તો એ કોઈ અપેક્ષા વગર કોઈ કાર્ય કરતો નથી. તમે બે હાથ જોડી અને ભગવાનને પગે લાગીએ. ઓમ સુખ કરતા દુઃખ હરતા વાર્તા વિઘ્નાચે નુરવે પૂર્વી પ્રેમ કૃપા જયાચે સર્વાંગે સુંદર પ્રતિશેન્દ્ર રાજે કંઠે જળકે માળ મુક્તા ભડાંજી જય દેવ. દેવતા નવદંવાદે મધ્યમાને મહોદો પિતૃદેવો ભવ દેવો ભવ આચાર્ય દેવો ભવ દેવો ભવ. વિષ્ણુદાનજાતેનાયો પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરાસ્તિ ભવન્તો બાળત્રયમ કૃત્વા ગલમ મહોદન્યરાસૌ વા સંસ્થાપ્ય. એક કળશ તમારા મસ્તક ઉપર અડાડી દો. બેનો લઈ લો કળશ. જો શ્રીફળ પડે ને એનું ધ્યાન રાખજો. બેનો લઈ લો કળશ. વાસ્તુ કલ્યાણ વાસ્તુ કલ્યાણ. ઓમ સ્વસ્તિ સ્વસ્તિ સ્ત્રિયા વિનાશાક્ષાત વન્ય કલ્યાણ વૃદ્ધિરાય પ્રિયા નિત્યંતં સ્વસ્તિ પ્રવંદનઃ. બ્રાહ્મણા મહ્યમસ્યા બ્રાહ્મણા ઓમ સ્વસ્તિ સર્વતો શાંતિ 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 ક્ષમા શાંતિ લક્ષ્મી માત કી જય. હવે જો જેટલા પૂજામાં બેઠેલા યજમાનો અહીંયા લક્ષ્મીની કૃપા તમારી ઉપર છે, પણ જો તમારા પિતૃઓની કૃપા તમારી ઉપર નહીં હોય તો આ બંનેમાંથી કોઈની કૃપા કામ લાગવાની. અને એવું કહેવાય છે કે જેને મા બાપના આશીર્વાદ મળી જાય એને કોઈના આશીર્વાદ લેવા જવાની જરૂર નથી. જેને મા બાપના આશીર્વાદ ના મળે એને કોઈના આશીર્વાદ મળે પણ નહીં. અહીંયા તમારે 14 પિતૃઓને ખાલી માત્ર યાદ કરવાના છે. એક સત્ય અને વસુ નામના દેવતાઓ છે, એમને યાદ કરવાના છે. ભાવ્યામિ સ્થાપયામિ ઓમ માલાધર્યે નમઃ ભાવ્યામિ સ્થાપયામિ ઓમ મહામાયાય નમઃ ભાવ્યામિ સ્થાપયામિ ઓમ માયાવત્યે નમઃ ભાવ્યામિ સ્થાપયામિ ઓમ લોલજીવાય નમઃ ભાવ્યામિ સ્થાપયામિ ઓમ સંખિન્યે નમઃ ભાવ્યામિ સ્થાપયામિ ઓમ યમઘંટાય નમઃ ભાવ્યામિ સ્થાપયામિ ઓમ કાલિકાય નમઃ ભાવ્યામિ સ્થાપયામિ ઓમ ચર્ચિકાય નમઃ પુષ્પાણી સમર્પયામિ દેવં વિધે સંસ્થાપ્ય. અજય ભૈરવાય નમઃ ભાવ્યામિ સ્થાપયામિ ઓમ મંતક ભૈરવાય નમઃ ભાવ્યામિ સ્થાપયામિ ઓમ રામક ભૈરવાય નમઃ
आव्यमिष्टाभ्यामे ओंकार भैरवाय नमः आव्यमिष्टाभ्यामे ओम प्रजाबाल भैरवाय नमः आव्यमिष्टाभ्यामे ओम रक्तांग भैरवाय नमः आव्यमिष्टाभ्यामे ओम कुंडल नेत्र भैरवाय नमः आव्यमिष्टाभ्यामे ओम मंत्रनाथ भैरवाय नमः आव्यमिष्टाभ्यामे आव्यमिष्टाभ्यामे ओम विष्णु भैरवाय नमः आव्यमिष्टाभ्यामे ओम कटुकनाथ भैरवाय नमः आव्यमिष्टाभ्यामे ओम भूतनाथ भैरवाय नमः आव्यमिष्टाभ्यामे ओम केताल भैरवाय नमः आव्यमिष्टाभ्यामे ओम त्रिनेत्रयालवने ओम श्रीखंडम चंदनम दिव्यम गंधाढ्यम समनोहर विलंबना श्रेष्ठ चंदनम प्रतिगृह्यता प्रणमाम्यहं ह्रीं नमः ओमावयामि स्थापयामि गोगलिकायामरूपेण प्रतिमं बुधा सौम्यं सौम्यं गुणोपेतं बुधं प्रणमाम्यहम् बुधाय नमः बुधम् आवाहयामि स्थापयामि देवं नमामि शनिश्चरं ह्रीं शनिश्चराय नमः शनिश्चराय नारायणाय नमः आव्यमिष्टाभ्यामे इंद्राय नमः आव्यमिष्टाभ्यामे इंद्राण्ये नमः आव्यमिष्टाभ्यामे प्रजापतये नमः आव्यमिष्टाभ्यामे सर्वेभ्यो नमः आव्यमिष्टाभ्यामे ब्रह्मणे नमः आव्यमिष्टाभ्यामे ગણપતાય પયામે પુષ્પ લેવાનું અબીલ ગુલાલ વાળું સિંદૂર વાળું કરીને ભગવાન મહાદેવજી દાદાને નવગ્રહોને વંદન કરી જવાના બ્રહ્મા आवह ઓમ બ્રહ્મણે નમઃ બ્રહ્મણમાયામિ ઓમ સોમાય નમઃ आव्यमिष्टाभ्यामे નિશાનાય નમઃ आव्यमिष्टाभ्यामे आव्यमिष्टाभ्यामे યમાય નમઃ आव्यमिष्टाभ्यामे आव्यमिष्टाभ्यामे ઓમ અષ્ટવસુભ્યો નમઃ आव्यमिष्टाभ्यामे દ્વાદશાદિત્યેભ્યો નમઃ आव्यमिष्टाभ्यामे ઓમ અસ્મિભ્યામ નમઃ आव्यमिष्टाभ्यामे ઓમ અપ્સરેભ્યો નમઃ आव्यमिष्टाभ्यामे ઓમ સ્કંદાય નમઃ आव्यमिष्टाभ्यामे ઓમ નંદીશ્વરાય નમઃ आव्यमिष्टाभ्यामे ઓમ શૂલમહાકાલાભ્યામ નમઃ आव्यमिष्टाभ्यामे ઓમ દક્ષાદી સપ્તગણેભ્યો નમઃ आव्यमिष्टाभ्यामे સહિત પિતૃભ્યો નમઃ आव्यमिष्टाभ्यामे મૃત્યુરોગાભ્યામ નમઃ आव्यमिष्टाभ्यामे ગણપતયે નમઃ आव्यमिष्टाभ्यामे મદ્ભ્યો નમઃ आव्यमिष्टाभ्यामे મરુદ્ભ્યો નમઃ आव्यमिष्टाभ्यामे પૃથિવ્यै ાય નમઃ હ્રીં ઉડ્યાનપીઠાય નમઃ હ્રીં માતૃપીઠાય નમઃ હ્રીં જાલંધરપીઠાય નમઃ સરસ્વતી માં બિરાજે છે. મહાલક્ષ્મી છે એ અષ્ટાદશ ભુજાધારિણી છે. મહાકાલી છે એ 10 ભુજાધારિણી અને મહાસરસ્વતી આવાહન કરીએ છે. જમણા હાથની અંદર 2 દાણાના ચોખાના રાખીએ. સૌપ્રથમ મહા સરસ્વતી માં મા કાલીનું સ્મરણ કરતા સૌપ્રથમ મહાલક્ષ્મી માનું સ્મરણ કરીએ. अक्षरद्रक्परदं गदेशकुलिशां पद्मं धनुष्कुण्डिकां दण्डां शक्तिमतीं च धर्मजलजां पूर्वस्वाभगवती जगदम्बायै नमो नमः आवाहयामि સ્થાપયામિ એટલું સોનું માંગે ને એટલું એટલે તમારે પર્સનલ લઈ આપવાનું હો જી જોઈએ એટલે બરાબર છે બેસ જાઓ પોતાની જગ્યાએ યજ્ઞ નારાયણ જય મહાલક્ષ્મી મહાદેવી જય માહેશ્વરી મહાદેવી જય શંભુજયા નૈવેદ્ય પર છાંટો, માતાજીના સ્થાપનમાં છાંટો. નૈવેદ્યમ સંપ્રોક્ષ્ય જમાડો માતાજીને. ઓમ સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા,
લક્ષ્મણ દેવતા તાભ્ય તાભ્ય મયા પરિત્યક્તા નમઃ. દરેક જણે બોલવાનું યથા દૈવતમ અસ્તુ. જલ મૂક્યા બોલવાનું યથા દૈવતમ અસ્તુ. પગે લાગવાનું. સૌથી પહેલી પૂજા ભગવાન ગણપતિ દાદાની કરી હતી. અહીં આગળ સૌથી પહેલી આહુતિ ભગવાન ગણેશજીને અર્પણ કરીએ. પ્રાર્થના કરીએ કે હે અગ્નિનારાયણ આપ આહુતિથી સંતુષ્ટ થઈ અને દરેક દેવતાઓ સુધી આહુતિને પહોંચાડજો. ઓમ નમો પ્રાણપદાય નમો ગણપદાય નમઃ પ્રભવદાય નમસ્તે લંબોદરાય એકદંતાય વિઘ્નનાશિને શિવસુતાય શ્રી વરદમૂર્તયે નમઃ. ઓમ ગણપતયે સ્વાહાય નમ ગણેશાય નમઃ. નમસ્કાર કરવાના નમસ્કરોમિ. બોલો શ્રી મહાલક્ષ્મી માતકી જય. રામ મહારાજ નમઃ. પાર્વતી હર હર મહાદેવ હર હર. હવે સરસ્વતી પ્રણમ્યાદો સર્વકાર્યાર્થસિદ્ધયે. અવિગ્રમસ્તો ચમચીમાં પાણી ભરવાનો છે. ઓમ મધ્ય પ્રવોચતે ઓમ ગ્રહગણ વિશેષ શ્રેષ્ઠાયામ શુભમન્ય દદાઉ પૂજન કર્મણ્યધિકાર સિદ્ધિયસમ યથાશક્તિ પાણીગતો દેહન્યાસામ ચ કરીષ્યે. હવે અહીંથી અમે જે પ્રમાણે ન્યાસ કરીએ ક્લીમ શક્તૈ નમઃ. ક્લીમ ગુલગાય નમઃ. ઓમ ઐં હ્રીં ક્લીમ ચામુંડાય વિચ્છે કરૌ સૌ સૌ. ઓમ ઐં ઓમ ઐં અંગુષ્ઠાભ્યામ નમઃ. ઓમ હ્રીં તર્જનીભ્યામ નમઃ. ઓમ ક્લીમ મધ્યમાભ્યામ નમઃ. ચામુંડાય નાસિકાભ્યામ નમઃ. વિચ્છે કનિષ્ઠિકાભ્યામ નમઃ. ઓમ ઐં હ્રીં ક્લીમ ચામુંડાય વિચ્છે નમઃ. ઓમ ઐં હૃદયાય નમઃ. હ્રીં શિરસે સ્વાહા. ક્લીમ શિખાય ઓષધ. ચામુંડાય ઓષધાય વિચ્છે નેત્રદ્રયાય ઓષધ. ક્લીમ ચામુંડાય વિચ્છે અસ્ત્રાય ઓષધ. ઓમ ઐં નમઃ શિખાય. હ્રીં નમઃ દક્ષિણ નેત્રે. ક્લીમ નમઃ વામ નેત્રે. દામ નમઃ દક્ષિણ કર્ણે. દામ નમઃ વામ કર્ણે. યૈં નમઃ દક્ષિણાસાબુડે. ઓમ નમઃ વામનાસાબુડે. નમઃ મોક્ષે. યૈં નમઃ. હવે આ રીતે કરો. ઓમ ઐં હ્રીં ક્લીમ ચામુંડાય વિજય. 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 10 દિશામાં પગે લાગો. ઓમ ઐં પ્રાચ્યે નમઃ. ઓમ ઐં અગ્નયે નમઃ. ઓમ હ્રીં યમાય નમઃ. હ્રીં નિરુદય નમઃ. ક્લીમ પ્રતિચ્યે નમઃ. ક્લીમ વાયવ્યે નમઃ. ચામુંડાય ઉદિચ્યે નમઃ. ચામુંડાય ઈશાન્યે નમઃ. હ્રીં ક્લીમ ચામુંડાય ઊર્ધ્વાય નમઃ. હ્રીં ક્લીમ ચામુંડાય વિચ્છે ચંદ્રાય નમઃ. સ્કંદિકા દંડમ દગ્નિમસિં ગર્ભજલજં ગંધાસુરા બાધવના સુદર્શને દદતે આશ્રય પ્રસન્નાના સેવે શૈરગમરુજને નમઃ. લક્ષ્મી સ્વરૂપસ્થિતા શૂલહલાની સંઘમુસલે ચક્રધરો સયગ હસ્તમ જય બુદ્ધિ નમો નમઃ. ધ્યાનમ સમર્પયામિ. હવે માનું આપણે સ્વાગત કરી આપવાનું છે.
देहोपाद्यं समर्पयामि अर्घ्यं कृत्वा ક્રિયા કરતા હૈયો છે નદીમાંથી બંને હાથ પાડી તો પ્રેમનો સાગર કેવા પાડી તો પ્રેમનો સાગર કેવા એ માતાજીને અર્પણ કરી આપવાનો હાથની અંદર હસ્ત થયો સમર્પયામિ આચમન સમર્પયામિ કરો ને માવડે રાત્રે વાદરે નક્ષત્રાણી રોગમસ્મિનો પ્યાદમ્માક્ષરાણીમાં મુંબઈ ગાણ સર્વલોકંબઈ ગાણ હૈગિરી નંદિની નંદિની મેદિની હર કાંતિયુતે સરપતે વિભુગતમ ચંદ્રભા વિપતે જય હે ત્યારબાદ સરસ મજાના માતાજીને ચંદન કંકુના તિલક અક્ષત અને પુષ્પમાને અર્પણ કરીએ સંચિત નૈવેદ્ય પધરાવ્યું છે માને જમાડ્ય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા ચારો વખત જલ પધરાવ્યા ત્યાર પછી માતાજીને સમર્પયામિ વ્યજન કહેતા પંખો માને અર્પણ કરવું પડે ચોખાના વધાવો સૈન્ય ભાવે અક્ષદાન સમર્પયામિ જમણા હાથમાં લઈ માને બધા જ ચોખા અર્પણ કરીએ સર્વ ભાવે અક્ષદાન સમર્પયામિ બંને હાથ થાય ખાલી તો જટ પડે તાલી તાલી અને માને શું પ્રિય કલ્યાણી રે માં જ્યાં જો ત્યાં જો માયા તો કલ્યાણી રે માં જ્યાં જો ધન્યવાદ જોગણી ધન્યવાદ ભવાની ધન્યવાદ જોગણી ધન્યવાદ ભવાની ધન્ય માતાનો અવતાર ભૂત પેલા કરકી માં જોગણી
ઝૂંપડી માતા સૂરજ માડી માતા ચંદલિયા માતા દેવોના દરબાર કણિયા ધરા માડી ભરલમાં કણિયા ધરા માડી ઘોડલમાં વર્ષ ભલે વાદળી ને વાયુ ભલે વાય વર્ષ ભલે વાદળી ને વાયુ ભલે વાય માડી તારો દીવડો તોય નામ જાય માડી તારો દીવડો તોય નામ જાય ભલે આવે ને આખી પુભાય ભલે આવે ને આખી પુભાય ચાલ ચાલ સગા ભગવતે મોહ મેં વિચાર્યો ભૂલો કદાચ ભવ પાસ તણા કુસંગે માગો ક્ષમા ત્રિપુર સુંદરિયા પ્રસંગે નમસ્કારોમિ જન્માદા સ્વાહા નામ આવહ જાત વેદો લક્ષ્મી મનમગામિની પૂર્વામૃતમધ્યામસ્તિનાદ પ્રબોધિની હિરણ્ય પ્રાકારામ આર્દ્રામ જલંતિમ તૃપ્તામ દર્પયંતિ સ્વાહા દરાધરસામ નિત્યપુષ્ટામ ગણેશને ईश्वरीं सर्वभूतानां साम्योपभय श्रियं स्वाहा काममागो प्रियदान्नमम अवधि स्विष्टकृते स्वाहा ईश्वरनाय स्विष्टकृताय नमो हरे मधुराय स्वाहा ईश्वरनाय नमो विश्वेभ्यो देभ्यो मृत्युसर्गेभ्यश्च स्वाहा देभ्यो नमः वरुणायादित्याय स्वाहा वरुणायादित्याय नमः हिरण्यमम आत्मा दौरिदानि पराशुवा जद्वदन्तन्न आसुवा गणपति आदि गण्डेभ्यो दिक्पाल देवताभ्यो नमः स्वामहं पूजयामि भोभो देवाः दिशं रक्षतां महिं रक्षतां मम तदग्नं देवदेव महाराज जय 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 महाराज की जय શ્રીમાળી સમાજ એ પધારેલો છે તો દરેકે આરતીનો લાભ આદ્યાશક્તિ મૈયા જય આદ્યાશક્તિ અખંડ બ્રહ્માંડ દિપાવ્યા અખંડ બ્રહ્માંડ નિપાવ્યા પડવે પાટીમાં અંબે જયો જયો મા જગદંબે વિદ્યા દેવ સ્વરૂપ શિવ સખી જાણું મૈયા શિવ સખી જાણું બ્રહ્મા ગણપતિ ગાય બ્રહ્મા ગણપતિ ગાય હર ગાય હર મા જયો જયો મા જગદંબે તુતિયા પ્રાણ સ્વરૂપ ત્રિભુવન તરવેણી દયા તકે તરવેણી માં તરવેણી માં અંબે જય હો માં જગદંબે સતી તો નારાયણી મૈયા સુર માર્યો
દુર્ગા કાળી રામા દુર્ગા કાળી રામા રામને રામા અંબે જય હો જય હો ભવાની તારે જગદંબા તારે જય જયકાર ભવાની તારે જય જયકાર ભવાની તારે જય જયકાર ભવાની તારે જય જયકાર હે ભલે પધાર્યા અમારે હારે મહાલક્ષ્મી જય શ્રી વાગેશ્વરી અને પુષ્પા માતાજીને ઝુકાવ દઈ આપો પુષ્પૈ દેવવંદનામ 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 આજે થઈ ગઈ છે માને આજના દિવસના અંતિમ ચરણોમાં આજે સૌરાષ્ટ્ર શ્રીમાળી સોની સમાજનું કલ્યાણ કરજો જે પણ આ યજ્ઞની અંદર તન એટલે કે શરીરથી મન એટલે કે મનથી અને આર્થિક એટલે કે ધન દ્વારા જેને જેને પણ આ યજ્ઞમાં સેવા કરી છે હે જગદંબા એનો તો સ્વીકાર કરજે આખા પરિવારનો આખા જ્ઞાતિજનો તો તમે કલ્યાણ કરજો હરિ ઓમ જતને નાદ પુષ્પ રાખો જગને નાદ વિનામાય ધંધા દેવાસ્તાને ધર્માણિ પ્રધમાન્યાસન્ના દેહના કમ વહિમાનઃ સચંદ પૂર્વે સાધ્યા શાંતિ દેવા પુષ્પ માતાજીને ઝુકાવ દઈ આપવાનો છે જન ગમને મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ ભગવાની નમાંતરે ગણાની જાની સર્વાણિ નશ્યંતો પ્રદક્ષિણા પદે પદે હાથ જોડી માતાજીને આપણે આજના દિવસની અંતિમ સ્તુતિ આપણે અર્પણ કરીશું કે કરું કોટી કોટી પ્રણામ માણી તારા ચરણોમાં કરું કોટી કોટી પ્રણામ માણી તારા ચરણોમાં કરું કોટી કોટી પ્રણામ માણી તારા ચરણોમાં કરું કોટી કોટી પ્રણામ માણી તારા
એ મંત્ર દ્વારા ચોખા દ્વારા તમને કુશલમાસ્તો જીરાયુરાસ્તો ગોવાજીરાસ્તો ધનધાન્ય સમૃદ્ધિરાસ્તો ऐश्वर्यमस्तु भगवन्तरि मोक्षयो सोमंसे सदैव भवतां दीर्घमायुः ભાઈઓ એ ચોખા તમારા ધર્મપત્નીના ખોળામાં પધરાવી દો. પછી બહેનોએ એ ચોખા તમારે લઈ લો હાથમાં. હા, ડાબા હાથના ચોખા જમણા હાથમાં લેવાના છે. હવે એમ તો તમારા ભગવાન કયા એનું પણ પાલન તમારે કરવું જોઈએ અને કહેવાનું ઊભા થવાનું. ઊભા થઈ જાઓ બહેનો, બહેનો જ ખાલી માથે ચડાવી દો ચોખા અને પગે પડો અને બોલો તમે કહેશો એમ કરીશ. જો મજા આ ફોટો જોઈને તમારે રાજી થવાનું છે હો. બાકી તો બધું બસ બેસી જાઓ. બેસ જાઓ હવે. આજનું સરસ મજાનું આયોજન આપણા સમસ્ત સૌરાષ્ટ્ર સોની સમાજ, શ્રીમાળી સમાજ એને સુંદર મજાનું આપણે આયોજન કર્યું છે. તો મને બ્રાહ્મણો દ્વારા જે પણ આ યજ્ઞની અંદર તનથી એટલે કે શરીરથી, મનથી અને ધનથી જેને જેને પણ સેવા કરી છે એ અમારા 11 બ્રાહ્મણો દ્વારા તમને બધાને અમે આશીર્વાદ આપીએ છીએ. તમારો સમાજની ખૂબ દિન પ્રગતિ થાય, તમારા બધાનું શરીર સારું રહે, મહાલક્ષ્મી માની કૃપા તમારી પર ખૂબ રહે, ખૂબ ધન કમાઓ, દરેક દેશ વિદેશની અંદર ખૂબ પ્રગતિ કરો અને તમારા બાળકો ખૂબ સંસ્કારી બને, ખૂબ ધનવાન બને, ખૂબ વિદ્યાવાન બને એવા તમામ બ્રાહ્મણોના અહીં આશીર્વાદ છે ભાઈ. ઓમ ભદ્રાંગારણે शृणुयाम देवा भद्रं पश्येमा भविर्यजत्राः બોલો શ્રી વાગેશ્વરી, બોલો શ્રી મહાલક્ષ્મી, બોલો શ્રી અંબે, શ્રી શંકરા महाराज की નમઃ પાર્વતી हर हर अस्य विष्टा सदस्तयो सदस्तमेव આપણે બધાને આચાર્ય તરીકે અંતઃકરણથી અમારા દરેક વિદ્વાન બુદ્ધિઓ છો. આમાંથી હું કોને ના પાડું એમ કહું, મને કોનું હું મહિમા દઉં. બધા જ મારા આ ટીમ છે ને, અમે ક્યારે વિજયી બની શકીએ? મોર હોય ને, મોર એ પીછાથી રળિયામણો હોય, એટલે અમારા બધા પીછા છે અને અમને ખૂબ સહકાર આપ્યો છે અને આપ ખૂબ પ્રગતિ કરો એવા દરેક બ્રાહ્મણોના આચાર્ય તરફથી એમને આશીર્વાદ આપીએ છીએ. અસ્તુ. હવે